રાજકોટ પાસપોર્ટ ઓફિસને ફરીથી ધમકી મળી છે। પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ધમકીભર્યો ઈમેલ મળતા એસઓજીની ટીમ ઘટના સ્થળે પહોંચી। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે અને સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। પાસપોર્ટ ઓફિસ અને હેડ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી મળી છે તેને લઈને ચકાસણી તો કરવામાં આવી છે। આપણી સાથે એસીપી બીજે ચૌધરી સાહેબ છે, તેમની સાથે વાત કરશું। સર, ફરી એક વખત બંને ઓફિસને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી, હાલની કયા પ્રકારની કાર્યવાહી? રાજકોટ શહેરની મુખ્ય પોસ્ટ ઓફિસ તેમજ રાજકોટ શહેરની પાસપોર્ટ ઓફિસ ખાતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળેલ, જે સંદર્ભે રાજકોટ શહેરની પોલીસની બીડીડીએસ, એસઓજી ટીમ તેમજ ડોગ સ્ક્વોડ તેમજ સ્થાનિક પોલીસ દ્વારા અત્રે ચેકિંગની કામગીરી હાલમાં પોસ્ટ ઓફિસ ખાતે ચાલુ છે, તેમજ પાસપોર્ટ ઓફિસ ખાતે પણ ડોગ સ્ક્વોડ બીડીડીએસની ટીમ દ્વારા ચેકિંગ ચાલુ છે। જે સંપૂર્ણ ચેકિંગ થયા બાદ જણાઈ આવશે કે કોઈ શંકાસ્પદ વસ્તુ છે કે કેમ, અને તે બાબતે જો મળી આવશે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, મહેલની અંદર જે સમય આપ્યો તો લગભગ મોસ્ટ ઓફ ઓવર થઈ ગયો છે, હજી સુધી બોમ્બ બ્લાસ્ટ જે હતું એવું તરત જ પોલીસની બીડીડીએસ એસઓજી ટીમ ચાલુ છે ને અહીંયા પોસ્ટ ઓફિસ છે ને 4 માળની છે, જેથી હાલમાં હજી સુધી ચેકિંગ દરમિયાન કંઈ એવું શંકાસ્પદ મળી આવેલ નથી અને ચેકિંગ ચાલુ છે। ચેકિંગ પૂર્ણ થયા બાદ ખ્યાલ આવશે। બોમ્બ બ્લાસ્ટ થવાનો જે સમય આપ્યો તો એ સમય ઓલરેડી મારી દ્રષ્ટિએ વયો ગયો છે। એ સમય પૂરો થઈ ગયો, તેમ છતાંય આપણે ઝીણવટભરી રીતે ચેક કરવું જરૂરી છે, કારણ કે જો કોઈ આવો પછી બનાવ બને તો એમાં મોટી જાનહાની થવાની સંભાવના રહેલ છે। પછી સમય ઓવર થયો હોય તેમ છતાં ધમકીભર્યો ઈમેલ મળેલ, જેથી આ બાબતે ઝીણવટભરી રીતે હાલમાં બીડીડીએસ ટીમ, એસઓજી, ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ ચાલુ છે। હાલમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ઈમેલ કોણે મોકલ્યો તે બાબતે હાલમાં એ ટ્રેક કરવાની કામગીરી ચાલુ છે। તો હતા બીજે ચૌધરી સાહેબ, જે મેલ આવ્યો છે તેને લઈને તપાસ છે તે કરવામાં આવી રહી છે। મેલ ક્યાંથી આવ્યો છે આ સમગ્ર મામલે જે તપાસ થઈ રહી છે। તો બીજી બાજુ જે મેલની અંદર બોમ્બ બ્લાસ્ટનો જે સમય આપ્યો હતો તે ઓવર થઈ ગયો છે, પરંતુ સાવચેતીના ભાગરૂપે હાલ ચકાસણી કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ। 12:45 વારો છે, બીજા બધા અંદર હતા, સ્પોટ ને બધા આવ્યા એટલે બધાને બહાર કાઢ્યા। અત્યારે અંદર હતા અમે। કેવી રીતના તમને આખું કે એટલે અમને અંદરથી જાણ કરવામાં આવી કે ભાઈ બહાર નીકળો, અંદર બોમ્બ છે, અને ડોગ સ્ક્વોડ અને બધું આવી ગયા, અને અમે બહાર નીકળ્યા અને અમને બહાર કાઢવામાં આવ્યા બધાને। નહીં, અમે અંદર નહોતા, હજી અમે આવ્યા છીએ ત્યાં અમને એવું કહેવાનું આવ્યું છે કે બોમ્બની ધમકી આપી છે, એટલે બધા બહાર ઉભા રહી ગયા છે। હજી અમને જસ્ટ આવ્યા અને હમણાં ન્યૂઝ ખબર પડી।